સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલ નવાપરા જીઆઈડીસીમાંથી ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લી ગટરમાં ટ્રીટમેન્ટ પ્રક્રિયા કર્યા વિના જ છોડવામાં આવી રહ્યો છે અને દૂધની નદી વહી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નજર સમક્ષ આટલું બધું પ્રદૂષણ ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી। વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરી નોટિસ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા નિરંતર કેમિકલયુક્ત પ્રદૂષણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની અસર કીમના સામાન્ય ગ્રામજનો સ્વાસ્થ્ય ઉપર તથા ખેતી તેમજ પશુઓ સહિત જલીય જીવસૃષ્ટિ ઉપર થઈ રહી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રએ સદર બાબતે લોકહિતમાં ધ્યાન આપવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ, સુરત।